આદિવાસી સમાજની ગાંધીનગર કૂચ ફરી એકવાર અટકાવી દેવામાં આવી છે। સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરે તે પહેલા જ યાત્રાને અટકાવી દેવામાં આવી છે। બનાસકાંઠાથી મંજૂરી ન મળતા સિદ્ધપુરથી પદયાત્રા અટકાવી દેવાય છે, જેમાં સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરાઈ છે, તેમને અટકાવ્યા છે। ત્યારે ગઈકાલે પણ કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પર જ તેમના દ્વારા એક ગીતો ગાય અને વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ આગળ વધે તે પહેલા તેને ફરી એકવાર અટકાવી દેવામાં આવી છે। ત્યારે આદિવાસી સમાજ જે પોતાની માગણીઓને લઈ અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યું છે, આંદોલન કરવા જઈ રહ્યું છે, વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે અને તે પહેલા તેઓની પદયાત્રા આગળ વધે ત્યારે પોલીસે તેમને અટકાવી દીધા છે, તેમની પદયાત્રા પર રોક લગાવી દીધી છે। પાટણના સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરે એ પહેલા જ પોલીસનો કાફલો ત્યાં પહોંચી જાય છે અને પોલીસ દ્વારા તેમને અટકાવી દેવામાં આવે છે।